વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયની અંદર મોટાભાગના દાખલાઓ એટલે કે બધા જ દાખલાઓ કમ્પ્લીટ કરેલા હતા, ખાલી આલેખવાળા બાકી છે. બરાબર, તો એને આજે કમ્પ્લીટ કરીશું. અને કેટલાક કોયડાઓ બાકી છે અને લખાણ સંબંધી ક્વેશ્ચન બાકી છે, તો એને આપણે કમ્પ્લીટ કરીશું. ત્યાર પછી ફરીથી આગળ વધીશું. બરાબર, તો કોયડો નંબર 4.9 બરાબર, ત્યાંથી આપણે બાકી હતું તો જોઈ લઈએ. કોયડો 4.9 બરાબર, જોઈએ એની અંદર શું આપેલું છે. જો એક પ્રક્રિયાના વેગ અચળાંક, બે તાપમાન આપેલા છે 500 અને 700. તો એક તાપમાનને આપણે કહી દઈએ T1 અને બીજું તાપમાન છે 700, એને કહી દઈએ T2. અનુક્રમે વેગ અચળાંકના બે મૂલ્યો આપેલા છે, એટલે એકને કહી દઈએ K1 અને બીજાને કહી દઈએ K2. બરાબર, K1 છે તમારી પાસે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને બીજું છે આપણી પાસે 0.07 સેકન્ડ ઇન્વર્સ. ઈએ અને એ ના મૂલ્યો ગણો. તો તમારી પાસે માંગેલું શું છે, તો ઈએ એટલે કે સક્રિયકરણ ઊર્જા અને આર્હેનિયસ અચળાંક આપણે શોધવાનો છે. એટલે બે સ્ટેપની અંદર જવાબ આવશે. જો કે આવા દાખલાઓ આપણે ઘણા બધા ગણેલા ઓલરેડી છે જ. બરાબર, એટલે કે નવો દાખલો નથી, પણ આપણે એને ગણીશું. બરાબર, કારણ કે બુકની અંદર ગણતરી થોડી એની ગણતરીની અંદર જુદું આપેલું છે, તો આપણે એને ગણી લઈએ. બીજો દાખલો જે છે આપણે જો એને હોમવર્કમાં કરી લઈશું. ક્લિયર? જોઈએ કેવી રીતે થાય છે. હવે બે કે આપેલા હોય, બે તાપમાન આપેલા હોય, એટલે આપણી પાસે એક જ સૂત્ર છે અને એના દાખલાઓ આપણે કરેલા છે, K2/K1 વાળું. બરાબર, તો હવે આપણે કયું સમીકરણ યુઝ કરીશું, તો log K2/K1 વાળું. બરાબર, તો લઈએ log K2/K1 is equal to E. અહીંયા માઇનસ નથી આવતું, ખાસ ધ્યાન રાખજો, કારણ કે log K વાળું સૂત્ર છે એમાં માઇનસ આવે છે. બરાબર, એટલે ઘણી વાર બાય મિસ્ટેક અહીંયા આ વસ્તુ થઈ જતી હોય છે, તો ખાસ ધ્યાન રાખજો. 2.303 R, અહીંયા T નથી આવતો, અહીંયા ઘણીવાર ભૂલથી T મૂકીને પછી T શોધતા રહ્યો છો તમે. બરાબર, તો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવાની. T2 - T1 upon T1 T2. આ સૂત્ર લખી અને પછી ગણતરીની શરૂઆત કરવાની. કિંમતો મૂકી દઈએ આની અંદર. તો log, હવે અહીંયા પહેલેથી જ ઈ અને સૂત્રનો કરતા બનાવવાની જરૂર નથી. બરાબર, બધી જગ્યાએ એક એક ડિજિટની અંદર સાદું રૂપ અપાઈ જાય, ત્યાર પછી કરતા બનાવો, જેથી કરીને ભૂલની શક્યતાઓ ઘટે. 0.02 ભાગ્યા 0.K2/K1 છે ને, એટલે 7 ભાગ્યા 0.02 ઇઝ ઇક્વલ ટુ ઈએ, એ આપણે શોધવાનું છે 2.303 અને r ની વેલ્યુ આપણે કેટલી લઈએ છે, 3.8.314. કૌંસની અંદર T2 કેટલું છે, 700. તો 700 minus 500 upon multiplication of both the temperature. બરાબર, નેક્સ્ટ જો આપણે લઈએ, હજુ ઈ ને સૂત્રનો કરતા હું નહીં બનાવું. બરાબર, પહેલા હું આનું સાદુરૂપ આપી દઈશ. તો આનું સાદુરૂપ શું આવશે, log 3.5. બરાબર, 7 ભાગ્યા 2 એટલે 3.5 જ થાય. બરાબર, ઇઝ ઇક્વલ ટુ ઈએ અપોન આનો ગુણાકાર કરી લે. આનો ગુણાકાર તમે કરશો એટલે તમારો જવાબ છે ને એ આવશે 19.147. 19.147 કૌંસમાં. અહીંયા આ માઇનસ કરશો એટલે 200 ઉપર જવાબ આવશે. નીચેનું મલ્ટીપ્લિકેશન કરશો અને એનો ગુણોત્તર લેશો ત્યારે તમારી પાસે આન્સર આવશે 0.00057 14 29. 0.00057 14 and 29. બરાબર, અહીંયા કાંઈ ઘાત કરવાની જરૂર નથી, આ જ રીતે સંખ્યાને આગળ લઈને જઈશું. હવે આનો લોગ ડાયરેક્ટ જોઈ લઈએ. બરાબર, અને પછી સાદુરૂપ પણ આપી દઈએ એક સ્ટેપની અંદર. બરાબર, તો ઈ
સૂત્રનો કરતા આવે એને બનાવી દઈએ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું થશે, આ બાજુ જશે એટલે log 3.5. આનો જે log આવે તે log શું આવશે, 35 નું 0 માં આપણે જોવું પડશે, તો એનો log આવશે 5440, 0.5440. આનો log છે, બરાબર. એને ગુણ્યા શું થશે, 19.147 ભાગ્યા આખી સંખ્યા જે છે એ છેદમાં આવી જશે, તો શું થશે 0.00571429. કોઈને એમ થાય મારે ચાર સંખ્યા જ લેવી છે, કોઈ ઇશ્યુ નથી, તમે ચાર સંખ્યા પણ લઈ શકો, બરાબર. એટલે આટલી બધી સંખ્યા ફરજિયાત નથી કે લેવી. આ વસ્તુ કરશો એટલે તમને e ની વેલ્યુ મળી જશે. e ની વેલ્યુ જે છે એ આવશે તમારી પાસે 18,230.21, બરાબર. 18,230.21. અને આ વેલ્યુ આના ઉપર આધારિત હોય, r ની વેલ્યુ ઉપર. r ની વેલ્યુ જૂલમાં લીધી છે, માટે આ વેલ્યુ શેમાં આવશે, જૂલ પર મોલમાં. ક્લિયર? તો આપણો એક આન્સર જે છે એ આપણને મળી ગયો. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ, બરાબર. આ સ્ટેપ જે છે એ ચોપડીની અંદર એટલે કે ટેક્સ્ટ બુક ની અંદર આપણને ડાયરેક્ટ આર્હિનિયસ નું ઇક્વેશન જે છે કે a = a e raised to -e upon rt એનું સાદુરૂપ આપીને કરેલું છે, પણ અલ્ટિમેટલી એ સાદુરૂપ જે છે એ તમને થોડું હાર્ડ પડશે અને આપી જ નહીં શકો, બરાબર. તો એને આપણે સાદા સ્વરૂપમાં ફેરવેલું જ છે, તો એ પ્રકારે જ કરીએ, બરાબર. આર્હિનિયસ નું સમીકરણ કયું સ્વરૂપ છે, તો જોજો, log k is equal to minus ea upon 2.303 rt, અહીંયા rt આવે છે, પ્લસ log a, બરાબર. હવે તમે જો અહીંયા ડાયરેક્ટ કરવા જાવ તો પણ થાય, ના થાય એવું નથી કેતો, બરાબર. a e raised to minus ea upon rt. તો તમારે ઘાતની અંદર આની કિંમતો મૂકીને જે આન્સર આવે એ માઇનસમાં આન્સર આવશે તમારી પાસે, અને એ આન્સર e રેઝ ટુ છે, માટે તમારે શું જોવું પડશે, ત્યાં એન્ટીલોગ જોવો પડશે, નેચરલ એન્ટીલોગ. તો એ નેચરલ એન્ટીલોગ જો તો તમારો આન્સર આવી જાય, બરાબર, જે ચોપડીની અંદર તમને આપેલો છે. અલ્ટિમેટલી નેચરલ એન્ટીલોગ જે છે આપણે મોસ્ટલી આપણી પાસે જોતા નથી, બરાબર. અને કેલ્ક્યુલેટરમાં મોસ્ટલી આપણે એન્ટીલોગ જોતા હોઈએ, તો તમે સાદો એન્ટીલોગ જોઈ લેશો, તમારો જવાબ ખોટો આવશે, બરાબર. એટલે આ બધી ટ્રબલ્સના કારણે તમે શું કરો, લોગ થ્રુ આગળ વધો. હવે તો બંને બાજુ લોગ લઈને આગળ વધો, એટલે કે ln લઈને આગળ વધો, તો અલ્ટિમેટલી તો આ જ સમીકરણ છે, કારણ કે તમારે લેવું પડશે ln, પછી એને કન્વર્ટ કરવું પડશે 2.303 વડે ગુણીને, તો ભાઈ એનું આ જ એનું સ્વરૂપ છે, બરાબર. એટલે એ વસ્તુ જે છે થોડી હાર્ડ પડશે, જેને ફાવતી હોય કરી શકે છે, બરાબર. મેં કીધું એ રીતે આનું સાદુરૂપ આપો, જે આંકડો આવે એનો એન્ટીલોગ જુઓ, એટલે e રેઝ ટુ માઇનસ ની વેલ્યુ તમને મળી જશે, અને પછી એને ગુણી નાખો એ સાથે, એ તમારો k મળશે, બરાબર. એ રીતે તમે શોધી શકો. આપણે એ શોધવાનું છે, તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ. અહીંયા પણ તમારે એને સૂત્રનો કરતા બનાવવો પડે, બરાબર. તો log a ને આગળ લઈ લઈએ અને આ બાજુ લઈ લઈએ, તો શું થશે, log k માઇનસ, મેં આ k ને a નથી બનાવ્યો, એ ખાસ યાદ રાખજો, હા. નહીં તો એવા પ્રશ્નો આવે, સર k કેવી રીતે a બની ગયો, એ આ છે. મેં આ પદને આ બાજુ લખ્યું છે, પણ આપણે વ્યવસ્થિત રીતે લખવા માટે અને સૂત્રનો કરતા બનાવી દીધો છે, બરાબર. તો log k માઇનસ, હવે માઇનસ છે એ આ બાજુ આવે એટલે કેવું થઈ જવાનું છે, પ્લસ થઈ જશે, ea upon 2.303 rt. આગળ જઈએ, આગળ જાઓ એટલે log a is equal to log k, k ની વેલ્યુ આપણને આપેલી છે, જો તમારી પાસે 2 k છે, હવે તમારે શેમાં મૂકવું એ તમારે જોવાનું, બરાબર. માનો કે મારે પહેલા સમીકરણમાં મૂકવું છે, તો અહીંયા 1 1 કરી દઈશ, બરાબર. a 1 નહીં કરવાનું, ક્લિયર, કારણ કે એ તો બંને માટે કેવો હશે, અચળ હશે, ક્લિયર. તો મેં આ વસ્તુ કરી નાખી. હવે હું શું કરીશ, હવે એની અંદર કિંમતો મૂકી દઈશ, તો 1 ની કિંમત મૂકું, બરાબર ને. તો log 0.02, બરાબર, પ્લસ e પણ અચળ હશે, તો એ આપણને મળી ગયું છે, તે જ લખવાના છે 18,213.21, બરાબર, ભાગ્યા
શું છે આપણી પાસે 2.303 ઇન્ટુ આર. આર કેટલું છે? 8.314 ગુણ્યા શું થઈ જશે? T1. T1 એટલે 500. 500. ક્લિયર? હવે અહીંયા આપણી પાસે બધી વેલ્યુ છે, એનું ખાલી સાદું રૂપ આપવાનું છે. બરાબર? log a ઇઝ ઇક્વલ ટુ, હવે log 0.02 નું તમે સાદું રૂપ આપશો એટલે કે log તમે કમ્પ્લીટ કરશો એટલે આન્સર તમારો આવશે -1.6989. આનો આન્સર -1.6989. બરાબર? પ્લસ આ બકરજંતરને કમ્પ્લીટ કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 1.90422. 1.90422. બરાબર? હવે તમે આ વસ્તુ જે છે એનો ખાલી સરવાળો કરો એટલે આગળ વધાશે અને આપણે ફાઇનલ સુધી જઈશું. તો હવે આ પદ નાનું છે, આ પદ મોટું છે, તમારો જવાબ જે છે કેવો આવવાનો છે? ધન આવવાનો છે ને આન્સર આવશે બાદબાકીનો 0.2053. 0.2053. અને તમે હવે એનો એન્ટીલોગ લેશો, એન્ટીલોગ ઓફ 0.2053. 20 નું 5 માં અને 3 માં જે વેલ્યુ આવે એને પહેલા ડિજિટ પછી પોઈન્ટ મૂકો એટલે તમારો આન્સર જે છે એ આવશે 1.604 K5 જે આવતો હોય તે. બરાબર? તો આ રીતે તમારો આન્સર આવે. ક્લિયર? બરાબર? તો આ રીતે ગણવાના દાખલા, આ રીતે નહીં ગણવાના, ભૂલ થવાની શક્યતા રહેશે. બરાબર ને? સાદુરૂપ નિરાતે આપવાનું, એક્સ્ટ્રા વધારે થાય કોઈ વાંધો નથી, ટાઈમ બચશે. જો શોર્ટકટ મારવા જાશો અને ક્યાંક ફસાઈ જાશો તો ટાઈમ જેટલો તમે બચાવવા ગયા હતા એને કરતા 5-10 ગણો ટાઈમ જે છે ત્યાં જાશે, પ્લસ ખોટો પડશે તો અલગ. બરાબર? એટલે બરાબર ધ્યાન રાખી અને દાખલો ગણવાનો. ક્લિયર? હવે નેક્સ્ટ દાખલાઓની આપણે ચર્ચા કરી લઈએ. બરાબર? કયો છે? 4.10. બરાબર? 4.10 ની અંદર જો આપણે જોઈએ ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. બરાબર? તો કોયડો નંબર 4.10 હે ને? હવે ઇથાઇલ આયોડાઇડ તમને આપેલું છે તો ઇથાઇલ આયોડાઇડ અલ્ટિમેટલી એક રિએક્શન સ્વરૂપે તમને આપ્યું છે C2H5I gives C2H4 plus HI. બરાબર? ઇથાઇલ આયોડાઇડની વિઘટનની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ થાય છે, એનો મતલબ n = 1 છે. 600 કેલ્વિન તાપમાને બરાબર 1.60 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. પણ શું છે કીધું નથી, બટ એ શું હશે? સેકન્ડ ઇન્વર્સ નો મતલબ વેગ અચાનક હશે. બરાબર? એટલે t = 600 ત્યારે k = કેટલું છે? 1.6 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. તેની સક્રિયકરણ ઊર્જા પણ આપેલી છે. બરાબર? જો મેં 1-2 નથી લીધું. બરાબર? કેમ? બીજું તાપમાન આવશે તો આપણે 1-2 કરી દઈશું, કદાચ ના પણ આવે, કદાચ આ સમીકરણનો ઉપયોગ કરવાનો હોય તો ના પણ આવે. બરાબર? એટલે ધ્યાન રાખવાનું, પહેલેથી જ કરવાની જરૂર નથી, અથવા તો રકમ લખીને પછી તમે કરતા જાઓ. સક્રિયકરણ ઊર્જા 209 કિલોજૂલ પર મોલ. જો નવું તાપમાન આવ્યું 700 કેલ્વિન. બરાબર? તો આને 1 કરી દઈશ, આને 1 કહી દઈશ અને આને 2 કહી દઈશ. 700 કેલ્વિન. વેગ અચળાંક ગણો. બરાબર? તો મેં કીધું એ રીતે આ હોમવર્કમાં તમારે કરવાનું છે. સેમ ટુ સેમ સૂત્ર જ પાછું લાગુ પાડવાનું છે. બરાબર? આનું આ સૂત્ર ફરીથી તમારે ત્યાં યુઝ કરવાનું છે. હવે સૂત્રનો કરતા કોને બનાવશો? K2 ને. બરાબર? તો એક ખાલી હિન્ટ આપી દો તમને કે એમાં શું કરજો. બરાબર? ઘણા લોકો છે ને આને અલગ પાડી દે, log K1 log K2 minus log K1.
પણ એવું નહીં કરતા, બરાબર. તમે શું કરજો, આખો આ સાદુરૂપ આપી દેજો, કારણ કે બધી વેલ્યુ છે તમારી પાસે. આ સાદુરૂપ આપીને એનો ડાયરેક્ટ એન્ટીલોગ જોઈ લેજો, બરાબર. ખબર પડી? એવું કેમ? હવે જો ખાસ એવું કેમ, બરાબર. તો એ થોડી બુદ્ધિ જે છે ને એ પ્રેક્ટિસ થી આવે. કેવી રીતે? માનો કે તમે log k2 માઇનસ log k1 કરો અને સામે કોઈ સંખ્યા આવી ગઈ 0 પોઈન્ટ ગમે તે, બરાબર. અહીંયા આનું સાદુરૂપ આપશો એટલે એક સંખ્યા આવશે. તો પહેલા તમારે શું કરવું પડે? માનો k2 મેળવવું છે તો k1 ની વેલ્યુ છે તમારી પાસે, તો k1 ને પહેલી બાજુ લઈ જાઓ, આનો log જોવો, એટલે log જોવો પડશે, બરાબર. એકવાર log જોયો પછી તમે શું કરો? આની બાદબાકી કરો. આ log જોયો પછી પાછી બાદબાકી કરી અને પછી પાછો એન્ટીલોગ પણ જોવો. તો તમારે log પણ જોવો પડે, પછી પાછો એન્ટીલોગ પણ જોવો પડે, બરાબર. અને જો તમે અહીંયા ડાયરેક્ટ સાદુરૂપ આપો તો તમારે ડાયરેક્ટ શું કરવું પડે? એક જ વાર એન્ટીલોગ જોવો પડે, બરાબર. એ પ્રોસેસ બે વાર થાય નહીં. તો એક વાર ઘટી ગઈ કે નહીં પ્રોસેસ, બરાબર. એન્ટીલોગ તો એક જ વાર જોવાનો છે, તો પછી આપણે એક પ્રોસેસ ઘટાડી શકીએ છીએ. તો આ વસ્તુ કરવાની, બરાબર. ને પછી શું કરી દેવાનું? k1 ને પેલી બાજુ ગુણી નાખો, વાત થઈ ગઈ પૂરી. એન્ટીલોગ જે આવે એની સાથે ગુણી નાખો તમને મળી જશે. તો આ હિન્ટ તમારી, આ રીતે દાખલો ગણજો, ઈઝીલી તમારો આન્સર જે છે આવી જશે, બરાબર. એટલે ચોપડીની અંદર બે ભાગ પાડેલા છે, એ ભાગ પાડવાના નહીં, ડાયરેક્ટ તમે ગણી શકશો. ક્લિયર? હવે લખાણ સંબંધિત ક્વેશ્ચન ની અંદર આપણે આવીએ છીએ લાસ્ટમાં, સાવ છેલ્લા પેજ ઉપર, બરાબર. 4.7 વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે? બધી અસરો મેં તમને કમ્પ્લીટ લખાવેલી છે. અલ્ટિમેટલી આર્હેનિયસ ના ઇક્વેશનની જે બાબતો છે એ જ ત્યાં આવે, બરાબર. હવે માર્ક ઉપર આધાર રાખી, જો વધારે ડીપમાં પૂછેલું હોય તો આર્હેનિયસના સમીકરણની પણ વાતો કરવાની, અને જો એકદમ ઉપર છેલ્લી વિગત માંગેલી હોય તો તમારે તાપમાન સાથેનું રિલેશન કહેવાનું કે ભાઈ તાપમાન સાથે પ્રક્રિયાનો વેગ વધે છે, પણ એ પ્રક્રિયાનો વેગ જે છે એ અનિયમિત રીતે વધે છે. ઘણીવાર 10 કેલ્વિન જેટલો તાપમાનનો વધારા કરતા પ્રક્રિયાનો વેગ બમણો બને છે, બરાબર. તો આ માટે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો પરથી નીચેનું સૂત્ર તાર્યું. સૂત્ર કયો? એની અંદર આવતા પદો કયો? તમારું કામ પૂરું 2 માર્ક્સ તમને મળી શકે, બરાબર. વધારે માર્ક્સમાં હોય તો એનાથી આગળ જે આપણે ભણેલા છે એ લખી શકાય. 4.8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન જેટલું વધારતા, એટલે T1 298, T2 કેટલું થઈ જશે? 308 વધારતા પ્રક્રિયા વેગ બે બમણો થાય છે. તો k1 k, તો k2 2k. તો એ ગણો પાછો આનું આજ, બરાબર. k2/k1, k2 2k, k1 k ઉડી જશે તો log 2 એટલે 0.3010. ડાયરેક્ટ તમે e અને સૂત્રનો કરતા બનાવો, બધી વેલ્યુ તમારી પાસે છે અને ડાયરેક્ટ મળી શકે. તો સેમ ટુ સેમ ફરીથી તમારે હોમવર્કમાં 4.8 પણ હોમવર્કમાં. ક્લિયર? આ જ દાખલો જેમ ગણો ને તમે, ખાલી વેલ્યુ શું ફરે છે? t ફરી જાય છે અને k નું મૂલ્ય અહીંયા 2k છે, સોરી અહીંયા k છે અને અહીંયા 2k છે, અને શોધવાનું શું છે? e એ શોધવાનું છે. તો આવા ઘણા બધા દાખલાઓ આપણે કરેલા છે, એટલે કોઈ ઇશ્યુ નથી. નેક્સ્ટ 4.9, આના ઉપર ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે અહીંયા શું કહે છે? એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે, બરાબર. તો આની સહેજ વાત આપણે કરી લઈએ. એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે. જોઈ, એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે HI વાળી, બરાબર. શું કહે છે? 4.9 કોયડો છે. 4.9 2HI gives H2 plus I2, બરાબર. હવે પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયામાં લખ્યું છે કે સક્રિયકરણ ઊર્જા જે છે એ તમારી પાસે છે, એટલે EA 209.5 કિલોજૂલ પર મોલ, બરાબર. સક્રિયકરણ ઊર્જા જેટલી વધારે અથવા તેના કરતા ઓછી ઊર્જા ધરાવતા અણુનો અંશ શોધો, બરાબર. એટલે તમે કીધું છે કે EA કે વધુ ઊર્જા ધરાવતા અણુઓનો અંશ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન, બરાબર.
આટલું પૂછેલું છે. તો હવે કેવી રીતે ગણીશું જોઈએ. આ એક નવી જ વસ્તુ છે, આવું કોઈ દિવસ આપણે આવ્યું નથી, બરાબર. પણ મેં આની હિન્ટ જે છે આર્હેનિયસ ના ઇક્વેશન ની અંદર આપેલી હતી, યાદ હશે તમને, બરાબર. તો હવે ઈએ કે ઈએ કરતા વધારે, ઈએ કે તેનાથી વધુ ઊર્જા ધરાવતા, ઘણીવાર ગતિ ઊર્જા પણ લખેલું હોય તો એ સેમ જ થાય, બરાબર. ઊર્જા ધરાવતા અણુઓનો અંશ એને જો હું x કહી દઉં, બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ જે આપણે આર્હેનિયસ ના ઇક્વેશન ની અંદર હમણાં જ લખેલું હતું, કાઢી નાખ્યું મેં. આર્હેનિયસ ના ઇક્વેશન ની અંદર જે e નું પદ છે e -ea/RT, આ જે છે ને એ શું છે, આ અણુઓનો અંશ છે. ખબર પડી? એટલે અણુઓનો અંશ કેટલો, તો આર્હેનિયસ ના પદની અંદર k અને a ને હટાવી દો અને જે e વાળું પદ છે એ જ આ અણુઓનો અંશ દર્શાવે છે. જે શું રિપ્રેઝન્ટ કરે છે કે કેટલા અણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે. ખબર પડી? ઘણીવાર એમ પણ કે કેટલા અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હશે, તો ઈએ કે ઈએ કરતા વધારે ઊર્જા ધરાવતા અણુઓ શું લેતા હશે, પ્રક્રિયામાં ભાગ લેતા હશે. ખબર પડી? તો હવે આનું સાદું રૂપ આપણે આપવાનું છે, બરાબર. તો હવે કેવી રીતે આપીશું, તો જો મારી પાસે આ વસ્તુ છે x e -ea/RT. આનું કઈ નહીં કરવાનું, મેં કીધું એમ તમે એન્ટીલોગ જોઈ શકો, કોઈ વાંધો નથી. જો તમને ફાવતું હોય તો એન્ટીલોગ તમે આનું સાદું રૂપ આપીને જે પદ આવે, જે આંકડો આવે એનો એન્ટીલોગ જોઈ શકો, પણ કયો, નેચરલ એન્ટીલોગ, બરાબર. પણ એવું નહીં કરવાનું, આપણે ડાયરેક્ટ સાદી રીતથી જ આગળ વધીએ. બંને બાજુ શું લઈ લેવાનો, લોગ લઈ લેવાનો. પણ ઈ છે એટલે આપણે કયો લોગ લેવો પડશે, નેચરલ લોગ લેવો પડશે, બરાબર. તો ln x -ea/RT, બરાબર. એટલે ઘોડા ઉપરથી ઉતારી લીધી ઘાત, બરાબર. હવે એ નીચે ઉતરી ગઈ એટલે તરત અને સાદા લોગમાં ફેરવી નાખવાનું, બરાબર. તો સાદા લોગમાં જો ફેરવીએ તો હું આમ લખી શકું, એક સ્ટેપ હું સ્કીપ કરું છું, બરાબર. ઈ એ 2.303 હશે, એને હું છેદમાં જવા દઉં તો 2.303 RT. આની અંદર હું જો કિંમતો મૂકી દઉં, બરાબર, પછી એનો એન્ટીલોગ છેલ્લે જોવાનો, લોગ સાથે જ રાખવાનો. ઘણા છે ને શું કરી દે, એન્ટીલોગ ઓફ કાઉન્સ કરીને આની અંદર મૂકી દે, એવું કરવાનું નહીં, બરાબર. એને છેલ્લે જ લખવાનું. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે, -ea. આપણને આપેલું છે, એકમ ઉપર ખાસ ધ્યાન આપજો, બાકી તમારો દાખલો ખોટો પડવાની પૂરી શક્યતા કિલો જૂલ છે. આપણે એને જૂલમાં ફેરવવાના, તો એ લખી જ દેવાનું ડાયરેક્ટ, બરાબર. 209.5 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ t. કેટલું છે આપણી પાસે, જો આ એક વસ્તુ જે છે આ દાખલાની અંદર પ્રોબ્લેમેટિક છે. આમાં તાપમાન આપેલું નથી, બરાબર. એટલે એવું નથી કે તાપમાન વગર દાખલો થાય, તાપમાન વગર દાખલો થાય જ નહીં. તો ઇંગ્લિશ મીડિયમની જો તમે બુક જોશો આપણે એનસીઆરટી ની, તો એની અંદર તાપમાન આપેલું છે, બરાબર. એ તાપમાન કેટલું છે, તો અહીંયા તાપમાન જે છે ને એ તમારે ત્યાં સુધારો કરીને લખી દેવું પડશે, તાપમાન ઇઝ ઇક્વલ ટુ 581 કેલ્વિન. ખબર પડી? આ પ્રોબ્લેમ છે એટલે એ સુધારો તમારે ત્યાં લખી દેવાનો, બરાબર. હવે જો હું અહીંયા 581 મૂકી દઉં, બરાબર, ત્યાર પછી મારો જવાબ જે છે આવી જશે log x બરાબર મળશે ને મને, બરાબર. એટલે એ આખું પદનું તમે વિસ્તરણ અને સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર જે છે એ આવશે -18.83 -18.83, બરાબર, એક્ઝેક્ટ. હવે હું આગળ વધું, હવે હું શું કરીશ, એન્ટીલોગ જોઈશ, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ -18.83. ખાસ મિત્રો ધ્યાન રાખજો, ઘણા બધા લોકોની જે ભૂલ થાય છે એની અંદર 90% ભૂલ એવી હોય છે એન્ટીલોગ જોવામાં કે માઇનસ ભૂલથી લખતા નથી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો લોગમાં તો માઇનસ આવશે જ નહીં, માઇનસ સંખ્યાનો લોગ જોઈ શકાતો નથી, એટલે ત્યાં એરર આવશે, તમને ખબર પડી જશે કે મેં ભૂલ કરી, બરાબર. પણ એન્ટીલોગ ની અંદર બંનેનો મળી શકે, માઇનસ નો પણ મળે, પ્લસ નો પણ મળે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, એન્ટીલોગ જે છે એ માઇનસ હોય તો માઇનસ લખજો તો જ સાચો જવાબ આવશે.
ચેક કરી લેજો, બરાબર. પ્લસ નો જોજો, માઇનસ નો જોજો. તો અહીંયા તમારો આન્સર જે છે એ આવશે 18 નો 23 ને 83 23, એટલે 83 નો 2 માં અને 3 માં તમારે એન્ટીલોગ જોવો પડશે, તો તમને મળશે. આખો એન્ટીલોગ જ લખી દઉં છું, 1.4712 into 10 raised to minus 18 ને અહીંયા હશે 19. મેં કેમ લખ્યું છે આ? કારણ કે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખાલી ઘાટા છે એટલે ત્યાં એડજસ્ટમેન્ટ કરી અને તમને આપેલું છે, બરાબર. તો આ રીતે તમારો આન્સર જે છે આવે. અણુઓનો અંશ છે એટલે અંશનો કોઈ એકમ આપણે મેન્શન કરીશું નહીં. ક્લિયર? તો આ રીતે તમારો આન્સર આવશે. આ રીતે દાખલો ગણાય. આ સુધારો બરાબર કરી લેજો તમારી ટેક્સ્ટ બુક ની અંદર, બરાબર. ને ઇંગ્લિશ મીડિયમ ની બુક જો હોય તો જોઈ લેજો, બરાબર. એની અંદર આ તાપમાન આપેલું છે. ક્લિયર? તો એટલીસ્ટ આપણા બધા જે ઉદાહરણ છે કમ્પ્લીટ. હવે આલેખ વાળા દાખલાઓ જોઈએ, બરાબર. હવે જોઈએ મિત્રો, આલેખ વાળો દાખલો નંબર 1.15, બરાબર. તો એ સૌથી મોટો દાખલો છે, આની અંદરથી તમને ઘણી બધી માહિતી મળશે. આની પછીનો જે નેક્સ્ટ દાખલો છે એ તમારે જાતે ગણવાનો, બરાબર. સમજાઈ જશે, એમાં કઈ વાંધો નથી, બરાબર. એકદમ ઈઝી છે. મોટા ભાગે આલેખવાળા દાખલાઓ જે છે એ પૂછાતા નથી. કારણ તો કે આલેખવાળા દાખલાની અંદર જે જવાબ હોય છે સબ્જેક્ટિવ હોય. સબ્જેક્ટિવનો મતલબ શું થાય કે દરેક પર્સન ટુ પર્સન અલગ હોય અને એ વસ્તુ બીજા ઉપર પણ આધાર રાખે. બીજા ઉપરનો મતલબ શું થાય? માનો કે તમે એક વિદ્યાર્થી જે છે એ સાદુરૂપ આપે, એ બીજા વિદ્યાર્થીથી અલગ જ હશે, બરાબર. મેં તમને કીધું સાદુરૂપ આપવાના ઘણા બધા રસ્તાઓ હોય, આપણે દાખલાની અંદર આપીએ તે, બરાબર. પણ બંનેના જવાબ સરખા જ આવશે. દાખલા તરીકે આર્હિનિયસ નું સમીકરણ, માનો કે તમે લોગ વાળું ના યુઝ કરો, તમે ડાયરેક્ટ k = ae−e/rt યુઝ કરો ને એમાં એન્ટીલોગ લઈને તમે દાખલો ગણો તો પણ જવાબ સેમ આવવાનો છે, એમાં કોઈ ઇશ્યુ નથી આવવાનો. અને જો લોગ લઈને કરો તો પણ માઇનોર ફેરફારો એ વાત સમજાઈ શકાય, બરાબર. પણ અહીંયા શું થાય? અહીંયા આ વસ્તુ ઘણા બધા વસ્તુ ઉપર આધાર રાખે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી જે છે એ કેવી રીતે ગ્રાફ બનાવે છે એના ઉપર આધાર રાખે. બીજી વસ્તુ સ્કેલ માપ ઉપર પણ આધાર રાખે, બરાબર. સ્કેલ માપ ઉપર નીચે થાય તો પણ ઘણીવાર ઇન્ટરપ્રિટેશન જુદું થતું હોય છે, બરાબર. અને આ બધી પ્રોબ્લેમ્સના કારણે ગ્રાફ જે છે એ પૂછવા થોડા અઘરા છે. નથી પૂછાઈ શકે એમ એ તો વાત જવા દેજો, બરાબર. પૂછાય તો શકે, બધું પૂછાઈ શકે. જેટલું ટેક્સ્ટ બુકમાં છે એ બોર્ડ પૂછી શકે. એક ગ્રાફની વ્યવસ્થા બોર્ડને કરવામાં કઈ મુશ્કેલી હોતી નથી, બરાબર. એટલે આપણે એને બરાબર તૈયાર કરવાનું છે. કેવી રીતે કરી શકાય જોઈએ. હવે ગ્રાફ પેપર મારી પાસે નથી એટલે હું શું કરીશ, રફ એક ગ્રાફ દોરેલો છે એની ઉપરથી કેવી રીતે માહિતી તમે મેળવી શકો એની હું કેટલીક હિન્ટ આપીશ તો એ આપણે જોઈશું, બરાબર. તો તમને 4.15 નામનો આપણી પાસે જે દાખલો છે એની અંદર રકમ આપેલી છે. આઈ થિંક મારી પાસે બુક હશે. એની અંદર આપણને રકમ આપેલી છે N2O5 ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની એક પ્રક્રિયા તમને આપી છે લખીને. પ્રાયોગિક માહિતી નીચે પ્રમાણે છે. તો આ છે ને પ્રાયોગિક માહિતી છે, બરાબર. અને તમને 3-4 ક્વેશ્ચન પૂછેલા છે તો જોઈએ. હવે જો તમને માહિતી આટલી આપેલી છે, આ માહિતી મેં પછીથી લખેલી છે, બરાબર. કેમ લખેલી છે આગળ ઉપર કહીશ. અત્યારે આટલી માહિતી રકમની અંદર છે. પહેલો પ્રશ્ન તમને કીધો છે કે ભાઈ N2O5 ની સાંદ્રતા વિરુદ્ધ T નો ગ્રાફ દોરો. તો આલેખ દોરવાનો છે. આલેખ વિરુદ્ધમાં મેં તમને કહી દીધું છે કે ભાઈ x અક્ષ ઉપર શું આવશે N2O5, y અક્ષ ઉપર શું આવશે T. કેવી રીતે મેળવવાનું મેં તમને કીધેલું છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે બીજી વાત જોજો. હવે આ N2O5 જે છે એના માટે જો ઉપર શું લખેલું છે, ખાલી આ વસ્તુ નથી, આ પણ કંઈક છે જો, બરાબર. તો એને કેવી રીતે ઇવેલ્યુએટ કરાય કે ભાઈ આની ગુણ્યા આ કરવાનું છે. આટલી બધી સાંદ્રતા તો હોય નહીં, 163 મોલર, બરાબર. તો ત્યાં શું હશે તો જો એમાં શું છે ખબર, તમારી પાસે જે આ ડિજિટ છે એ ડિજિટને તમારે આ રીતે ઇવેલ્યુએટ કરવાનું. અહીંયા લખી દઉં છું કારણ કે આપણી પાસે જગ્યા નથી, બરાબર. તો આ માનો કે તમારું રીડિંગ છે તો હું શું કરીશ ખબર, N2O5 સાંદ્રતા ગુણ્યા 10⁵ = 1.63.
બરાબર. એટલે હું આ 10 ની 2 ઘાતને આ બાજુ લઈ જાઉં તો એ -2 ઘાત થઈ જાય, એટલે સાંદ્રતા અલ્ટિમેટલી કેટલી છે? 10 ની -2 ઘાત. ખબર પડી ગઈ? તો આ વસ્તુ એક ખ્યાલમાં રાખવાની છે. બરાબર, ઓકે. એટલે જો સાંદ્રતાનો પોર્શન જે છે ત્યાં મેં શું લખેલું છે? સાંદ્રતા ગુણ્યા 10 ની -2 ઘાત. ક્લિયર થઈ ગઈ વાત? તો અહીંયા આવી ગઈ. બરાબર, તો એ રીતે આપણે અહીંયા દર્શાવેલું છે. એક વાત થઈ ગઈ. હવે બીજું તમને આપેલું છે સમય. ઓકે, હવે ગ્રાફ દોરવા સમયે મેઇન પ્રોબ્લેમ જે છે એ શું થાય છે? તો કે સ્કેલ માપનો. હવે સ્કેલ માપનો મતલબ શું થયો? કે ભાઈ બે કાપા વચ્ચે તમે કેટલું અંતર છોડી શકો. હવે એના માટે એક એવો કોઈ રફ આઈડિયા કે એવો કોઈ નિયમ નથી કે જેનાની મદદથી તમે સ્કેલ માપ જે છે એવી રીતે ડાયરેક્ટ ક્લિયર કરી શકો. પણ એક વસ્તુ છે, માનો કે તમારું ગ્રાફ પેપર છે આ રીતે, બરાબર, તો ગ્રાફ પેપરની અંદર આ રીતે તમને ક્રોસ આપેલો હોય છે, બરાબર. તો એની અંદર તમારું સ્કેલ માપ એવું હોવું જોઈએ કે જેથી કરીને ગ્રાફ પેપરનો પૂરેપૂરો યુઝ. તમે બહુ મોટું સ્કેલ માપ લઈ લો, માનો કે હું અહીંયા મારે હાઈએસ્ટ અને લોએસ્ટ બે માપ જોઈ લઉં, બરાબર. તો લોએસ્ટ માપ છે 0.35 અને બીજું માપ છે 0.6. તો માનો કે હું અહીંયા 0.5 નું સ્કેલ માપ લઈ લઉં તો શું થાય? બરાબર, તો 0.5 1.5 પૂરું થઈ ગયું. આની અંદર તો આવી જશે. ખબર પડી? 3 જ પોઈન્ટમાં પૂરું, એટલે તમારો ગ્રાફ અહીંયા પતી જશે, આખું ખાલી રહેશે. તો આ ગ્રાફ પ્રોપર આઈડિયા તમને આપશે નહીં. ક્લિયર? એવી જ રીતે બહુ નાનું સ્કેલ માપ લેવું એ પણ સારું નથી, કારણ કે તમારા રીડિંગ આની બહાર નીકળી જશે તો પછી ગ્રાફ પેપર તો આટલો જ, બરાબર. અને બીજા પણ પ્રોબ્લેમ પડે. એ કયા પ્રોબ્લેમ પડે હું તમને કહીશ. ક્લિયર? ખબર પડી? તો સ્કેલ માપ જે છે મોડરેટ લેવાનું, બરાબર. મોડરેટ નો મતલબ પેપરનો પણ યુઝ થઈ જવો જોઈએ અને મોડરેટ હોવું જોઈએ, જેની અંદર આપણે પોઈન્ટ બરાબર મૂકી શકીએ. એક વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. એટલે મેં સ્કેલ માપ લીધું છે 0.2 નું સ્કેલ માપ. આમ તો 0.4 નું છે, બરાબર, પણ એ વચ્ચે પણ એક લાઈન હોય છે, બરાબર. તમે ગ્રાફ પેપર જોશો ને તો આ બંને વચ્ચે 10 નાના કાપા હોય, એમાં એક ઘાટો કાપો વચ્ચે હશે, બરાબર. તો એ બે કાપા વચ્ચેનું જે અંતર છે એ તમારું જોજો, 0.2 પછી 0.1 અને પછી 0.4, બરાબર. તો આ રીતે તમારું આખું ચાલશે. એક વસ્તુ ખબર પડી ગઈ. સેમ વસ્તુ નીચે પણ લીધેલી છે. મારે 3200 સુધી જવાનું છે તો હું સ્કેલ માપ જે છે 100 લઈને ચાલુ કરું તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 કેટલા બધા કાપાની જરૂર પડે. તો એટલા બધા કાપા મારા ગ્રાફ પેપરમાં હોતા નથી, એટલે મારે મોડરેટ સ્કેલ માપ લેવું જોઈએ. તો મેં શું લીધું? 400 નું લીધું. 400 પછી અહીંયા શું હશે? 800. 800 માં 400 ઉમેરો 1200. 1200 માં 400 ઉમેરો 1600. 1600 માં 400 ઉમેરો 2000. 2000 માં મેં કેમ નથી લખ્યું? કારણ કે મોટી સંખ્યા છે એટલે નથી લખેલી, બરાબર. પછી અહીંયા 2000 પછી 2400. 2400 પછી 2800. 2800 માં 400 ઉમેરો, જો અહીંયા લખેલું છે 3200, કારણ કે એની પછી મારે કઈ લખવું નથી. ક્લિયર? આ રીતે સ્કેલ માપ લેવાની વાત કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, હવે શું કરવાનું હોય એ જોઈ લેજો. ગ્રાફ દોરતી વખતે તમારે આ બંને પોઈન્ટને સેટિસ્ફાય કરે, બંને વેલ્યુને સેટિસ્ફાય કરે એવી જગ્યાએ તમારે પોઈન્ટ મૂકવાનું હોય. હવે કેવી રીતે? તો જો હું શું જોઈશ પહેલા, t બરાબર 0. 0 એટલે તો આ થશે, આ વેલ્યુ 0, બરાબર. તો આ વેલ્યુ જો 0 હોય તો શું થાય? હવે આ વેલ્યુ જો 0 હોય, બરાબર, તો આની ઉપર જ તમારો પોઈન્ટ આવશે, એટલે કે સ્કેલ ઉપર જ, y એક્સિસ ઉપર જ તમારો પોઈન્ટ આવશે. કઈ જગ્યાએ આવે છે? તો 0 માટે 1.63. હવે 1.63 મારે ક્યાં શોધવું? બરાબર. તો હું જો અહીંયા માનો કે હું અહીંયા કઈ લખું તો 4 ને 6, તો અહીં મારે શું આવશે? 8 આવશે કે નહીં? બરાબર. તો મેં શું કરેલું છે જોજો ખાસ, બરાબર. હવે જો આના માટે, હવે જો 1.6 તો દેખાય છે, 63 ક્યાં હશે? તો એના માટે હું શું કરીશ? થોડું મેગ્નિફાય કરી દઉં, બરાબર. માનો કે અહીંયા શું છે 1.8, અહીંયા શું છે 1.6. ક્લિયર? તો 63 ક્યાં છે? હવે જો ગ્રાફ પેપર હોય ઓરિજિનલ તો તમે ગણી શકો, બરાબર. બહુ ઇઝીલી તમે ગણી શકો. એમાં 10 કાપા હશે તો આને ભાગ્યા 10 કરી નાખો એટલે 0.2 નો, સોરી 0.02 નો તમારો એક ઝીણો કાપો થશે. પણ એવું તો છે નહીં. તો આના માટે રફ આઈડિયા કેવી રીતે મળે? તો જો આ બેની વચ્ચેનો જે પોઈન્ટ છે, મિડલ પોઈન્ટ, એ શું હશે? અહીંયા છે નહીં, બરાબર, પણ અહીંયા તો હું દેખાડી શકું.
એ બંને વચ્ચેનો જે મિડલ પોઈન્ટ છે એ શું હશે? 6 અને 8, એની વચ્ચે શું હશે? 1.7 હશે કે નહીં? ક્લિયર? બરાબર. એનો મતલબ કે મારો પોઈન્ટ આની નીચે છે, અહીંયા 63 તો અહીંયા જ આવશે. બીજો અડધું લેવો, આ બેનો મિડલ પોઈન્ટ ક્યાં હશે? 6 અને 7 વચ્ચે શું આવે? 65 આવે કે નહીં? બરાબર. તો અહીંયા શું હશે? 1.65 હશે. એનો મતલબ મારો પોઈન્ટ આ મિડલ રિજિયનની વચ્ચે છે. ખબર પડી કે નહીં? આ રીતે નજીક જતા જઈએ. હવે હું આ મિડલ પોઈન્ટ લઉં તો એ શું હશે? 0.05 નું અડધું, તો ત્યાં શું હશે? 1.625 હશે કે નહીં? બરાબર. એ કરી લેવાનું, કરવું હોય તો કરી શકો તમે. બરાબર. 0.065 સોરી 0.05 ભાગ્યા 2 કરવાનું, એટલે અડધું માપ મળી જશે કે નહીં? બસ, તો મળી ગયું. આપણે એટલું બધું કે નજીક જવાની જરૂર નથી. તો આ 0.63 થયું. તો તમારે અહીંયા પોઈન્ટ મૂકવાનો થાય, આ જગ્યાએ. તો મેં જો ત્યાં મૂક્યો છે કે નહીં? બરાબર. ક્લિયર? અહીંયા તો રફ આઈડિયા હશે, પણ મેં તમને કીધું કેવી રીતે રફમાંથી પણ એક્યુરેટ ગ્રાફ બનાવી શકાય. એકદમ એક્યુરેટ તો બને જ નહીં, પણ રફ આઈડિયા તમે લઈ શકો ક્યાં મારો પોઈન્ટ આવશે. ક્લિયર? તમે ભૂલથી અહીંયા ના મૂકી શકો, નહીં તો ખોટો ગ્રાફ આવે. ક્લિયર? સેમ વસ્તુ. નેક્સ્ટ, પછી બીજું રીડિંગ છે મારું 400 નું. તો હું 400 નંબર ઉપર જઈશ, એટલે 400 નંબર ઉપર એક સીધી લીટી હશે તમારા ગ્રાફ પેપરમાં. તો એ ત્યાં આ રીતે તમારે એક સીધી લીટી, એટલે ત્યાં તમારે પોઈન્ટ મૂકવાનો છે. હવે એના માટેની વેલ્યુ કેટલી આપેલી છે? 1.36. તો 1.4 ને 1.2 વચ્ચે શું હશે? 3. બરાબર. તો એની ઉપર આવશે કે નહીં થોડું? બરાબર. તો ત્યાં તમારે પોઈન્ટ મૂકી દેવાનો. ક્લિયર? એ કેવી રીતે? તો જો આ ખબર પડી ગઈ. હવે બીજું એક કહી દો, હા, પછી આગળ વધી જઈશ. બરાબર. હવે અહીંયા માનો કે છે તમારું 1.2, અહીંયા છે તમારું 1.4, તો વચ્ચે શું હશે? 1.3. મારે શું જોઈએ છે? 1.63. બરાબર. સોરી 1.36. તો અહીંયા આ બંનેની વચ્ચે શું હશે? 1.35 હશે કે નહીં? બરાબર. અહીં 30 ગણો તો 30, 35, 40. બરાબર. તો 1.35 આવી ગયું. ઇટ મીન્સ કે હું બહુ નજીક પહોંચી ગયો. તો આની થોડુંક ઉપરનો પોઈન્ટ કરી દો, અને હજુ તમારે એક્યુરેટ જવું હોય તો આ વચ્ચે શું હશે? આ બંનેની વચ્ચે 1.375 હશે કે નહીં? તો બસ આ બેની વચ્ચે પોઈન્ટ મૂકી દો, તમારું કામ પતી ગયું. પણ અહીંયા નથી મૂકવાનું. તમારો પોઈન્ટ આ સ્કેલ ઉપર નહીં આવે. ક્યાં આવશે? તો કે 400 નંબર ઉપર. એટલે આ 400 નંબર જે છે એના ઉપર તમારો આ પોઈન્ટ આવશે. ક્લિયર? એવી જ રીતે આના માટે, એવી જ રીતે આના માટે, એવી જ રીતે આના માટે, એટલે બધા પોઈન્ટ એ રીતે મેં મૂકેલા છે. આ રીતે કેલ્ક્યુલેશન કરી. ક્લિયર? હવે એ બધું તમારી સામે કરવા જાઓ તો બહુ બધો સમય જાય. બરાબર. આ વસ્તુ કરવામાં મારે ઘણો બધો સમય લાગે, કારણ કે રફ આઈડિયા છે, મારી પાસે સ્કેલ પણ નથી, એટલે હું આનાથી આ રીતે કરીને કરી શકું. ક્લિયર? આ પોઈન્ટ મૂકી દીધા. બરાબર. હવે એ પોઈન્ટને સેટિસ્ફાય, બધા પોઈન્ટને લેવા ફરજિયાત નથી. ઘણા લોકો છે ને આવી રીતે ગ્રાફ દોરી નાખે, આ રીતે આમ ગમે પોઈન્ટ હોય ને તો આ રીતે નહીં, કારણ કે આપણો ગ્રાફ એક સ્મૂથ લાઈન હશે. બરાબર. હવે એ એરર છે. એરર તમારા પોઈન્ટ મૂકવાની પણ એરર હોય, અને એરર જે છે એ કદાચ રીડિંગમાં પણ એરર હોય. તો એકાદ પોઈન્ટ જે છે એ છટકી જાય. જો આ પોઈન્ટ નીકળી ગયો છે, આ પોઈન્ટ થોડોક બહાર છે, બરાબર, તો એને અવગણી નાખવાના, અને બાકીના પોઈન્ટને સેટિસ્ફાય કરે એવો એક કર્વ દોરી નાખવાનો. કારણ કે અહીંયા રેખા કેવી આવે છે? કર્વ આવે છે. તમને ખ્યાલ છે? બરાબર. તો કર્વ જ આવી જોઈએ. હવે પ્રોબ્લેમ શું થાય ખબર? જો તમે આ સ્કેલમાં ખૂબ નાનું લ્યો, ખૂબ નાનો મતલબ માનો કે કોઈ 0.02 લઈ લીધું, તો ગ્રાફ છે ને આમ ખેંચાશે, તો પછી આ કર્વ નહીં મળે, તમને સીધી રેખા લાગશે. ખબર પડે છે? તમે એનું ઇન્ટરપ્રિટેશન કેવું કરશો? ખોટું. કારણ શું છે? હવે માનો કે મારે એકદમ શોર્ટમાં લઉં તો આ રીતે છે. બરાબર. હજુ એને વાઇડ કરું તો આ રીતે થાય, આ રીતે થાય, આ રીતે થાય, આ રીતે થાય. ખબર પડી કે નહીં? બરાબર. તો પૃથ્વી ગોળ છે, તો પણ આપણને કેમ સપાટ લાગે છે? એનું કારણ એ છે કે બહુ વિશાળ એરિયાની અંદર ગોળ છે. બરાબર. એટલે તમે જો વિશાળ એરિયા કરી નાખશો, અહીંયા સ્કેલમાં ખૂબ જ નાનું કરી નાખશો, એટલે એરિયા વધી જશે, તો તમને આ કર્વ નહીં દેખાય. એ કર્વ જોવા માટે તમારે સ્કેલમાં મોડરેટ લેવું પડે. મોડરેટ. બહુ નાનું લેશો તો પણ ટ્રબલ પડી જશે. બરાબર. ક્લિયર? એવી રીતે આ સ્કેલમાં પણ એમાં એ જ કામ કરે. આ સ્કેલમાં પણ બહુ લાંબુ હશે તો આ કર્વ જે છે આમ થઈ જાય, આવી રીતે. બરાબર. ખબર પડી હું શું કહેવા માંગુ છું? બરાબર. તો આ જે કર્વ લાવવો જોઈએ, એટલે કર્વ જે છે એ તમને મોડરેટ સ્કેલમાં મળે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ. હવે આ વસ્તુ ખ્યાલ આવી ગયો છે.
બરાબર, તો ગ્રાફ આ રીતે પ્લોટ કરવાનો છે. હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. અર્ધયુષ્ય સમય ગણો. અર્ધયુષ્ય સમયનો મતલબ શું? સાંદ્રતા અડધી બાકી રહી હોય અથવા અડધી કન્ઝ્યુમ થઈ ગઈ હોય એને શું કહેવાય? અર્ધ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે. બરાબર, તો સાંદ્રતા, ટોટલ સાંદ્રતા કેટલી હતી? એને R0 કહી શકાય. બરાબર, હવે જો હું R0 કહું તો R0 માટે RT શું થશે? જો T બરાબર T1 એટલે કે અર્ધયુષ્ય સમય હોય તો સાંદ્રતા તો અડધી થઈ જવાની છે. તો ત્યારે સાંદ્રતા કેટલી હશે? R0 by 2 હશે કે નહીં? અહીંયા ટૂંકમાં 2 હશે કે નહીં? ક્લિયર? તો આ સાંદ્રતા મેં કીધું -2 કેમ લખેલા છે એનું ડિસ્ક્રિપ્શન મેં આપેલું છે, જો. બરાબર, તો આ સાંદ્રતા ભાગ્યા 2 કરો એટલે આ આન્સર આવે. એનો મતલબ આટલી સાંદ્રતા એ તમારે સમય જોવાનો છે. તો એટલી સાંદ્રતા માટે મેં અહીં જોયું. કેવી રીતે જોયું હશે? તો આ રીતે જ. બરાબર, કે ભાઈ 0.82 ક્યાં આવે છે? બરાબર, તો 0.82 ક્યાં કઈ આવતું હતું? તો એના ઉપરથી મેં આંતરછેદ માર્યો. ક્યાં? કોના ઉપર? આ કર્વ ઉપર. જ્યાં છેદું કર્વ ઉપર જ્યાં એ ટચ કર્યું ત્યાંથી મેં નીચે લંબ દોરી દીધો. તો એ લંબ x અક્ષ ઉપર કોઈ જગ્યાએ છેદ બનાવશે. એ છેદ પાસે જે મૂલ્ય હશે એ મૂલ્ય ગણી શકાય. બરાબર, કારણ આ જ રીતે હવે 1200 અને અહીંયા શું હશે? 400 નું સ્કેલ માપ છે, અહીંયા 1600 હશે કે નહીં? તો આની વચ્ચે શું હશે? 1400 હશે કે નહીં? બરાબર, તો 1400 થી થોડુંક ઉપર, એટલે તમને આન્સર જે આટલો છે મેં લખેલો છે 1440, પણ અહીં જો સેટિસ્ફાય પણ થાય છે. ક્લિયર? તમે વ્યવસ્થિત દોરેલું હશે તો સેટિસ્ફાય થશે, બાકી વ્યવસ્થિત નહીં દોરેલું હોય તો સેટિસ્ફાય નહીં થાય. અને એમાં બીજી ઘણી બધી એરર જે હું કહેતો જાઉં છું એ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નેક્સ્ટ. હવે તમને એક ગ્રાફ દોરવાનો કીધો છે. log N2O5 એની સાંદ્રતા વિરુદ્ધ T નો ગ્રાફ. તો એ ગ્રાફ, હવે એના માટે આની વેલ્યુ જોઈ છે, તો એટલા માટે મેં આ પોઈન્ટ અહીંયા જ મૂકેલો છે. નવું કોષ્ટક ત્યાં બનાવવાની જરૂર નથી. આ કોષ્ટકમાં આ વેલ્યુ, આ બે વેલ્યુ વડે મેં આ ગ્રાફ દોર્યો અને આ વેલ્યુ વડે હું આ ગ્રાફ દોરીશ. બરાબર, સેમ ટુ સેમ રીતે જ ગ્રાફ દોરવાનો છે, સ્કેલ માપ લઈને, મોડરેટ સ્કેલ માપ લઈને. આમાં એક નવી વસ્તુ શું છે, તમે જોયું હશે કે ઊંધો સ્કેલ માપ ચાલે છે 2.50 40 30. બરાબર, કારણ શું છે? કારણ કે જો આમાં છે ને y અક્ષ જે છે એ માઈનસ છે અને આ x અક્ષ જે છે એ કેવી છે? પ્લસ છે. તો એમ ગણો તો તમારા વેગન વ્હીલ પ્રમાણે, બરાબર, એ વસ્તુ ક્યાં પ્લોટ થતી હશે? આ જગ્યાએ. બરાબર ને? તો આ x અક્ષ છે ને ખરેખર ઉપર આવે, પણ એવો ગ્રાફ આપણને ગમે નહીં. બરાબર, એટલે સ્કેલ માપ નીચે જ લખેલું છે, પણ વેલ્યુ જે છે એ 0 ઉપરથી નીચે તરફ આવે છે. ક્લિયર? એટલે હું અહીંયા 0 મૂકું તો આ 0 આ y અક્ષ માટે નથી, x અક્ષનું અહીંયા 0 બનશે. બરાબર, y અક્ષનો 0 અહીંયા ક્યાંક હશે, એટલે આ જે છે અહીંયા હશે, પણ આપણી કન્વીનિયન્સી માટે આપણે નીચે લખેલી છે. ક્લિયર? ઓકે, હવે બસ પોઈન્ટ્સ ને આપણે જોઈન્ટ કરવાના છે. હવે એને માટે શું કરવાનું છે? મેં કીધું એ જ પ્રમાણે. બરાબર, કે અહીંયા 1.7 ને 1.8 હોય તો અહીં વચ્ચે શું હશે? 1.75. બરાબર, હવે આ બંનેની વચ્ચે શું હશે? તો કે 1.75 પછી 1.775 હશે. ક્લિયર? તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, હવે એ રીતે પોઈન્ટ મૂકી અને તમે આવા પ્લોટ કરશો એટલે તમને આ પ્રકારના પોઈન્ટ મળશે. હવે આ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર, તો આના માટે તમારે તમારો ગ્રાફ જે છે ને એ સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ. ક્લિયર? તો સ્ટ્રેટ લાઈન મળવી જ જોઈએ. પછી કોઈ અહીંથી એમ કર્વ કરી નાખે તો થાય ખરા, પણ અલ્ટિમેટલી કર્વ મળતું નથી. એટલે બધા પોઈન્ટની વચ્ચેથી પસાર થતી એક રેખા દોરવાની. બરાબર, જો મેં આ બિંદુ છોડી દીધું, કેમ છોડી દીધું હશે? કારણ કે મોટા ભાગના બિંદુ મારી લાઈનમાં આવી જાય છે, તો હું એક બિંદુને છોડી શકું. હું એમ ગણી શકું કે કદાચ એરર હશે, કોઈ જાતની મારી એરર હશે, કાં તો પ્રેક્ટિકલ એરર હશે, એક્સપેરિમેન્ટલ. ક્લિયર? ઓકે, ફાઇન. આ વસ્તુ થઈ ગઈ. બરાબર, પ્લોટ કરી દીધો ગ્રાફ. હવે એનો જે ઢાળ છે એ ઢાળ શું આપશે? તમને ખ્યાલ છે -k/2.3. બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક ટ્રીક તમે કરી શકો. શું કરવાની ખબર? એવા બે પોઈન્ટ લેવાના કે જેની વેલ્યુ આમાં છે જ. બરાબર, દાખલા તરીકે મેં જો એક આ પોઈન્ટ પકડી લીધો
અને એક આ પોઈન્ટ પકડી લીધો કે જે મારી રેખા ઉપર પણ બંધબેસતા આવે છે. આ નહીં પકડવાના કારણ કે રેખા ઉપર નથી, બરાબર. મારી રેખા ઉપર પણ બંધબેસતા આવે છે, બરાબર, અને આની અંદર પણ છે. તો બસ એ બે પોઈન્ટ પકડીને આવો એક ત્રિકોણ દોરી દો. હવે એની વેલ્યુ તમારે શોધવાની જવી પડે કે અહીંયા પોઈન્ટ આવે છે કે અહીંયા પોઈન્ટ આવે, કારણ કે એની વેલ્યુ ડાયરેક્ટ છે જ, બરાબર. તો ડાયરેક્ટ તમે લખી શકો. હવે તમારો ઢાળ એ શું હોય છે? x upon y. ઢાળ શું હોય? x upon y. x ઉપરની વેલ્યુ ભાગ્યા y ઉપરની વેલ્યુ. તો x ઉપરની વેલ્યુ કેટલી હશે? તો x2 minus x1, બરાબર. હવે x2 કયું ગણું? તો પહેલા કયું રહ્યું હશે? તો ઓછા સમય વાળું પહેલા હશે અને વધારે સમય વાળું પછી હશે, બરાબર. તો ઓછા સમય માટેનું રીડિંગ કયું છે? આ છે, ખબર પડી. અને વધારે સમય માટેનું રીડિંગ કયું છે? આ છે. એનો મતલબ આ જે છે ને, જો xy ના હિસાબે હું કહું તો આ વસ્તુ x2 થશે અને આ વસ્તુ x1 થશે, ખબર પડી. એ રીતે જો yx ઉપરના સમયની જો વાત કરું તો સમયમાં આ જે છે ને y1 થશે અને આ શું થશે? y2 થશે. ક્લિયર? ઓકે, ફાઇન. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. નહીં તો માઇનસ પ્લસ માં પ્રોબ્લેમ આવશે. ઓકે, હવે હું આમાંથી આ બાદ કરું પણ આની વેલ્યુ મારે શોધવા નથી જવાની કારણ કે મેં બિંદુ જ લીધેલું છે, બરાબર. એટલે હું માનો કેમ કહું કે x2 કેટલું હશે? તો આ બિંદુ કેવાનું છે? 2800 નું છે ને, તો 2800 ની સાંદ્રતા ડાયરેક્ટ જોઈ લો, બરાબર. સોરી, 2800 નો લોગ ડાયરેક્ટ જોઈ લો. તો આ થશે કે નહીં? જો અહીં લખેલું છે, ખબર પડી કે નહીં? બરાબર. ફરીથી કહી દઉં, મેં બિંદુ જ લીધેલું હતું ને. મારા ત્રિકોણ બનાવવામાં હું ગમે ત્યાંથી દોરી શકું ત્રિકોણ, અહીંયા પણ દોરી શકું. તો મારે શું કરવું પડે? આની કેટલી વેલ્યુ, આની કેટલી વેલ્યુ, આવું શોધવું પડે. પણ જો હું મારું બિંદુ કે જે મેં મૂકેલું છે એ જ સિલેક્ટ કરું તો મને વેલ્યુ ડાયરેક્ટ આમાંથી મળી જવાનું કારણ કે બિંદુ મેં આમાંથી જ મૂક્યું છે તા, બરાબર. પણ કેવા બિંદુ સિલેક્ટ કરવાના કે જે રેખાની ઉપર જ હોય. હું આ બિંદુ પણ સિલેક્ટ કરી શકે. જો આ બિંદુ જે છે ને આ પણ સિલેક્ટ કરી શકાય. તો મેં આ કર્યું, ખબર પડી. હવે 2800 જે છે એના માટેનું રીડિંગ કેટલું છે? જો 2800 નું રીડિંગ આ છે કે નહીં? લોગ વાળું જોવાનું, કારણ કે આપણો ગ્રાફ લોગ વાળો છે. ક્લિયર? તો 2.37 જો મૂકી દીધું, મારે કોઈ ગણતરીની જરૂર નથી. તમે કહેશો સર આટલું એક્ઝેક્ટ કેમ મૂક્યું? કારણ કે બિંદુ છે, બરાબર. કોઈ પણ બે બિંદુ લઈ લો તો પણ તમને નજીકનો જ આન્સર મળે. ક્લિયર? કદાચ ના હોય ને તોય મળી જાય નજીકનો આન્સર, કારણ કે મોટા ભાગે એક્યુરેટ માહિતી તમને આપેલી હશે. પણ આપણે ધ્યાન રાખીને લેવાનું, બરાબર. આપણે આ રીતે લેવાનું. મને કેમ ફાયદો થયો? તમને પણ ફાયદો થશે. હવે બીજું શું છે? આ એ કેટલાનું રીડિંગ છે? 800 નું રીડિંગ છે, બરાબર. તો 800 નું રીડિંગ કેટલું છે? 1.94 જો છે કે નહીં? બરાબર. હવે x2 માંથી x1 બાદ કરવાનું છે, તો x2 માઈનસ છે કે નહીં? બરાબર. આ વેલ્યુ માઈનસ છે. જો કેમ માઈનસ હશે? તો કે આ -2 ઘાત છે, તેનો લોગ લેશો તો માઈનસ આવશે, બરાબર. તો આ માઈનસ છે એટલે માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે કે નહીં? તો અહીંયા પ્લસ થશે કે નહીં? બરાબર. તમે કહો સર અહીંયા માઈનસ છે તો બહાર માઈનસ કેમ નથી મૂક્યું? ભાઈ આ વસ્તુ અલગ છે. આ મેં ઢાળ શોધેલો છે. ઢાળનો મતલબ શું થાય? x2 x1 upon y2 y1. તો આ વસ્તુ મેં અહીંયા કરેલી છે. આમાં કિંમતો નથી મૂકેલી મેં. ક્લિયર? ઓકે. હવે આ બાદબાકી કરું તો અહીં શું જવાબ આવશે? હવે આ જવાબ માઈનસ આવશે કારણ કે જો આ પદ મોટું છે એટલા માટે જવાબ માઈનસ આવશે. -0.43 ભાગ્યા 2800 માંથી 800 બાદ કરો એટલે 2000. આનો ભાગાકાર મળશે તમને આ k નથી, આ શું છે? ઢાળ છે. તો એ આના બરાબર એવું હશે કે નહીં? તો મેં લખ્યું તો -k upon 2.303 is equal to -0.000215. હવે આને આની સાથે ગુણી દઉં તો આ કરી નાખ્યું અને આને સાદુરૂપ આપ્યું તો 4.95 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ મારો વેગ અચળાંક થાય. તો મેં એક ટ્રીક તમને કીધી કે જે બિંદુ આની અંદર હોય એ જ સિલેક્ટ કરી ઢાળ શોધો, ઈઝીલી ઢાળ મળી જાય. તમારી એરરની કોઈ સંભાવના રહેશે નહીં. ક્લિયર? ઓકે, ફાઇન. હવે અર્ધ આયુષ્ય સમય, બરાબર. તો વેગ નિયમ. વેગ નિયમ ખરેખર અહીંયા છે પણ મેં એને નેક્સ્ટ લીધું છે. કારણ શું છે કે મારો જવાબ જે છે ને આનો એ આના ઉપરથી આવે છે, બરાબર. વેગ નિયમ. વેગ નિયમનો મતલબ કે બેનું સમીકરણ કેવું હશે? વિકલન વેગ સમીકરણ જે છે એ કેવું હશે? તો એ વિકલન વેગ સમીકરણ જે છે એ પ્રક્રિયા ક્રમ ઉપર આધાર રાખે. તો અહીં જો કહે છે કે ભાઈ આ ગ્રાફ છે ને સીધી રેખા મળે છે માટે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે પણ ઘણી બધી રીતો હોય છે.
બરાબર. એમાં એક આલેખ પદ્ધતિ છે જે હું તમને કહીશ, બરાબર, એક્સ્ટ્રાની અંદર હું કરાવીશ તમને, કાલે જ કરાવી દઈશ એ વસ્તુ. તો એની અંદર એક આલેખની પદ્ધતિ છે, એમાં ગ્રાફ દોરવામાં આવે જેમાં સીધી રેખા મળે એ પ્રકારની એ પ્રક્રિયા હોય. તો એ પ્રમાણે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, કારણ કે સીધી રેખા મળે છે ને આપણે એ વસ્તુ જોઈતી પ્રથમ ક્રમના સંકલિત વેગ સમીકરણની અંદર કે એના માટે એક સીધી રેખા તમને મળે છે. ફાઇન. હવે છેલ્લે છે આપણી પાસે અર્ધાયુષ્ય સમય. તો અર્ધાયુષ્ય સમય તમે અહીંયા શોધી શકો કે t1/2 is equal to 0.693/k. ક્યારે મૂક્યું? પહેલા પ્રથમ ક્રમ મને આઈડેન્ટિફાઈ કર્યું ત્યાર પછી. તો આની અંદર તમે કિંમતો મૂકો 693/k. k ની વેલ્યુ તમને આપેલી છે 4.95 × 10⁻⁴. આની જે જવાબ આવે એટલા સેકન્ડ તમારો શું થઈ જશે? અર્ધાયુષ્ય સમય. ક્લિયર? તો આ રીતે આ દાખલા સોલ્વ કરી શકાય. બરાબર. હું કહું જો 4 માર્કમાં પણ પૂછાય આવો દાખલો તો પણ તમને મોંઘો પડે. બરાબર, કોસ્ટલી પડે, કારણ કે એટલી બધી વસ્તુ આની અંદર કરવી પડે. એક તો આકૃતિ દોરવી પડે, પ્લસ તમારે બીજી બધી વસ્તુ કરવી પડે, એટલે થોડીક વધારે જફામારી છે, પૂછાવાની શક્યતા ઓછી છે, પણ છતાં પણ આપણે તોય તૈયાર કરી લેવાનું. આની પછીનો જે નેક્સ્ટ આપણો દાખલો છે લગભગ આપણી પાસે છે 4.22. એ તમારે જાતે કરવાનો છે. હોમવર્કની અંદર મેં કીધું એ બધી ટ્રિક્સનો ઉપયોગ કરી અને કરશો, મોટા ભાગે એક્ઝેક્ટ જવાબ આવશે. જો વધારે એક્ઝેક્ટ જવાબ લાવવો હોય તો ગ્રાફ પેપરની અંદર ટ્રાય કરજો, તો વધારે તમને એમ કહેવાય ને કે થોડોક ઓથેન્ટિક અને સંતોષકારક જવાબ તમને મળશે. ક્લિયર? બરાબર. તો અહીંયા આપણું બધું કામ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ એઝ ટેક્સ્ચ્યુઅલ પાર્ટ. બરાબર. હવે આપણે થોડાક એક્સ્ટ્રા MCQ અને એક્સ્ટ્રા કેટલાક કોન્સેપ્ટ જે છે, બરાબર, એના ઉપર આપણે થોડીક વાત કરીશું. બરાબર. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.